હિન્દુઓનો રંગબેરંગી ફૂલો અને રંગોથી ઉજવવામાં આવતો પર્વ એટલે હોળી અને ધૂળેટી। હોળીના દિવસે અનેક જગ્યાએ હોલિકા દહનના કાર્યક્રમો કરવામાં આવતા હોય છે, ત્યારે માધાપર ગામે હોલિકા દહનનું આયોજન નવદુર્ગા ચોક ખાતે કરવામાં આવ્યું હતું। વર્ષોની પરંપરા આધીન આ આયોજન નવદુર્ગા ચોક ખાતે અરજણભાઈ ભુડિયાના વરદ હસ્તે કરવામાં આવતું હોય છે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। સનાતન ધર્મના અનેક સિઝનની અંદર આખા વર્ષ દરમિયાન અલગ અલગ સમય ઉજવાતા હોય। પ્રકૃતિ સોળે કળાએ ખુલતી હોય અને વસંત ઋતુની વસંતની વાર, હવા ઉજાસ અને પર્યાવરણ પ્રકૃતિ સોળે કળાએ ખીલતી હોય ત્યારે હોળીનો ઉત્સવ પણ એક એવું જ મહત્ત્વ છે। હોળીના દિવસે માનવની અંદર રહેલા વિકરાળ અમાન્ય જે ગુણો છે એનો અગ્નિનો આજના દિવસે હોળીનું દહન થાય અને નવા વિચારો સાથે નવા વર્ષની અંદર શરૂઆત થતી હોય એવા મુખ્ય ઉદ્દેશ છે। ધૂળેટીના દિવસે નાના મોટા ઉંમરલાયક જાતિ સમાજને દૂર રાખી અને એક ભાઈચારાની ભાવનાથી અલગ અલગ રંગોની અંદર રંગાઈ અને દિલની અંદર અને સમાજની અંદર નવો રંગ પૂરાય અને પોતાના જીવનની અંદર જે કોઈની સાથે મનદુખ હોય એ આજના દિવસે દૂર કરી અને આ ઉજવવાનો તહેવાર એટલે રંગોત્સવ। તો આવા મહત્ત્વના તહેવારના આપણે દરેક સનાતન ધર્મ આખા ભારતની અંદર ઉજવાતો હોય એ જ રીતે અમારા માધાપરની અંદર પર અલગ અલગ વિસ્તારની વાસ પરંપરાગત હોળી દહન કરી અને આ ઉત્સવને ઉજવવામાં આવે છે। અમે જે જગ્યા ચોક ઉપર ઊભા છીએ આજે 47 વર્ષથી અમારા પરિવાર, અમારી સાથે જોડાયેલા શુભમ ગ્રુપ હોય, શ્રીહરિ ગ્રુપ હોય, સૌ કાર્યકરો સાથે મળી અને હોળીને સોળે કળાએ સજાવટ કરી રંગોળીથી રંગી અને ઉમંગથી ઉજવીએ શ્રદ્ધા અને ભાવથી। તો આજના દિવસે આપના માધ્યમથી સૌ દર્શકો અને સૌ ગામજનો અને સૌ દેશવાસીઓને દિવાળી અને ધૂળેટીની હાર્દિક શુભકામનાએ। આપણે સૌ આપણા તહેવારોનું મહત્ત્વ આવનાર પેઢીને, આપણા બાળકોને અને સાથે જોડીને ઉજવીએ, જેથી કરીને આપણી સનાતન સંસ્કૃતિ અને બાળકોની અંદર ભાવ અને આપણા તહેવારો પ્રત્યેની લાગણી અને ભાવ શ્રદ્ધા રહે એવી ઉદ્દેશ સાથે આ ઉજવીએ એવી આપ સૌને અને હાર્દિક શુભકામના અને ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર। આ હોળી અમે લગભગ સુધી 46 યર્સથી કરી છે અને હર વર્ષે રંગોળી દ્વારા અમે કંઈક ને કંઈક વર્લ્ડ કરંટ સિચ્યુએશનના રિલેટેડ અમે કરંટ સિચ્યુએશનના હિસાબે અમે મેસેજ પહોંચાડવાની કોશિશ કરીએ છીએ। જેમ કે બધાને ખ્યાલ જ હશે કે હમણાં વોરની પરિસ્થિતિ ચાલુ છે, બહુ જ ખરાબ સ્થિતિ છે આખા વર્લ્ડમાં। તો બસ એ જ એક મેસેજ પહોંચાડવાની કોશિશ કરી છે કે બધા હળીમળીને રહ્યો, ઝઘડા કરવાથી, યુદ્ધ કરવાથી કોઈનો ફાયદો નથી અને બધા ખુશ રહ્યો અને આ હોલીને હેપી ખરેખર બનાવો, વર્લ્ડ આખું ખુશ રહે। અમે હંમેશા બધા તહેવારો અમે ઉજવીએ છીએ। એ જ કોશિશ રહી છે કે સમયની સાથે ફોનને એડિક્ટેડ થઈ જાય છે, ખાસ કરીને નેક્સ્ટ જનરેશન ફોનમાં જોશે હોલી પણ એ લોકો પોતે લાઈવ આવીને પ્રિફર નહીં કરે જોવું। આવા પ્રોગ્રામને આવા ફંક્શન્સ થતા રહેશે આપણા ભારત દેશમાં, આપણું કલ્ચર છે તો એ કેરી ફોરવર્ડ થશે આપણા નેક્સ્ટ જનરેશનમાં। છોકરાઓ હોળી જોશે, એના મા બાપને પૂછશે કે આ શું કામ થાય છે, એનાથી આપણું હિસ્ટ્રી આખી આવતી રહેશે નેક્સ્ટ જનરેશનમાં। બુક્સમાં ભલે ભણતા હોય છે પણ લાઈવ જોવે એ આખો અલગ જ ઇમ્પેક્ટ પડે છોકરાઓ ઉપર, બહેનો અને ભાઈઓ બંનેનો। કારણ કે આજે તમે હોળી જોઈ રહ્યા છો એ જેટલી દેખાય એટલી ઇઝીલી બની નથી શકતી। 4-5 દિવસ પહેલેથી એના લાકડા અને હરેક વસ્તુઓ કોશિશ કરવાની હોય, બધી જગ્યાએથી ગોતીને લઈ આવવાના હોય, જો બહુ હેવી હોય એ બી ને રાતના જાગીને એ લોકો તૈયાર કરે છે। અમે તો બીજા દિવસે રંગોલી જ કરીએ છીએ ખાલી, પણ તો બી બંનેનો એટલું જ યોગદાન છે અને હર વર્ષે અમે ટ્રાય કરી કે કંઈક ને કંઈક અમે મેસેજ પહોંચાડીએ, જે લોકોને પહોંચે, જેના કાનમાં જાય, જેને કામ કરે, દેટ્સ